સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલના ફર્સ્ટ રાઉન્ડ માટેની જે અલોટમેન્ટ માટેની જાહેરાત છે એને લગતી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. અને જે ફર્સ્ટ રાઉન્ડ માટેની કોલેજ ચોઇસની પ્રોસેસ હતી મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે એ 29 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધી હતી. બપોરે 12 વાગ્યે તમે કોલેજ પસંદગીનો તમારો સમય છે એ પૂરો થયા પછી જે પણ તમારી ડિસ્પ્લે હશે, મતલબ તમે જે પણ કોલેજ પસંદગી કરી હશે એની જે લોગિન કરી અને તમારે ચેક કરવું હોય તો એ તમે આજે એટલે કે 29 ઓગસ્ટ સાંજે 4 વાગે ચેક કરી શકો છો. એ તમે લોગિન કરશો અને લોગિન કરી અને ત્યાર પછી વ્યૂ ચોઇસના ઓપ્શનમાં તમે જશો એટલે જે પણ તમે કોલેજ પસંદગી કરેલી હશે એ તમને જોવા મળશે. ઘણા બધી વિદ્યાર્થીઓના ઇન્સ્ટાગ્રામ પેજમાં પ્રશ્નો આવી રહ્યા હતા કે સર અમે લોક કરવાનું ભૂલી ગયા છે. જો તમે તમારી ચોઇસ એટલે કે કોલેજ પસંદગીને લોક કરવાનું ભૂલી ગયા હોય તો તમારે ટેન્શન લેવાની જરૂરત નથી, એ ઓટોમેટિક જ લોક થઈ જશે. પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમારે એ લોક છે એ કરી લેવી જોઈએ. હવે જ્યારે તમે કોલેજ પસંદગી કરી લેશો ત્યાર પછી તમારા ખાસ કરીને એ જ પ્રશ્ન આવતા હોય છે કે સર કોલેજ અલોટમેન્ટ છે એનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરવામાં આવશે. તો તમારે જે કોલેજ પસંદગી માટેની ડેટ છે એ 29 ઓગસ્ટ છે. તો તમારું જે અલોટમેન્ટનું રિઝલ્ટ છે એ 30, 31 અથવા તો 1 ઓગસ્ટ એ 3 દિવસમાં ગમે ત્યારે આવી શકે એમ છે. કાલે પણ આવી શકે, પરમ દિવસે પણ આવી શકે અને વધુમાં પહેલી તારીખ સુધીમાં તમારું સીટ અલોટમેન્ટનું રિઝલ્ટ છે એ આવી જશે. હવે ત્યારે સીટ અલોટમેન્ટનું તમારું રિઝલ્ટ આવશે ત્યાર પછી તમને 3થી લઈને ફક્ત 5 કે 6 દિવસનો સમય આપવામાં આવશે. એટલે કે ઓછામાં ઓછા 3 દિવસ અને વધુમાં વધુ 5થી લઈને 6 દિવસનો સમય તમને આપવામાં આવશે. એમાં તમારે ઘણી બધી પ્રોસેસ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ રિલેટેડ માહિતી છે એ આપણે વિડીયોમાં જોવાના છીએ. અને પ્રથમ રાઉન્ડમાં તમને કોલેજ મળે કે ના મળે તો તમારે શું પ્રોસેસ કરવાની છે એ પણ આ વિડીયોમાં આપણે જોવાના છીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આગળ સ્કોલરશિપના ફોર્મ ચાલુ થશે ત્યારે પણ તમને સંપૂર્ણ અપડેટ છે તે મળતી રહે. જ્યારે તમારો ફર્સ્ટ રાઉન્ડનો અલોટમેન્ટનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરવા માટે આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરત છે તે પડશે. તો પહેલાં આપણે એનો ચાર્ટ સમજી લઈએ રાઉન્ડ 1 માટેનો, કે તમને કોલેજ અલોટ થાય તો તમારે શું કરવાનું છે અને કોલેજ અલોટ ના થાય તો તમારે શું કરવાનું રહેશે. ત્યાર પછી આપણે ડોક્યુમેન્ટ વિશેની માહિતી છે એ લઈએ. તો અહીંયા તમારી સમક્ષ ફર્સ્ટ રાઉન્ડના અલોટમેન્ટ માટેનું ચાર્ટ છે એ તમે જોઈ શકો છો. તો પ્રથમ રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરેલી હશે તો તમને બે સંભાવનાઓ છે એ જોવા મળશે. એક તો તમને સીટ અલોટમેન્ટ થયેલી હશે અથવા તો તમને સીટ છે અલોટ થયેલી હશે નહીં. હવે જો તમને સીટ છે અલોટ થયેલી ના હોય તો આરામથી તમે બીજા રાઉન્ડમાં જઈ શકો છો. કોઈ પણ તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થશે નહીં, ના તો તમારે સેકન્ડ રાઉન્ડ માટે કોઈ પણ નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે કે તમે પ્રથમ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કરેલું છે, તમે કોલેજ પસંદગી કરી હશે, તમને કોઈ પણ કોલેજ છે અલોટ નહીં થાય તો ઓટોમેટિક જ તમે રાઉન્ડ 2માં જશો. જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે ફક્ત તમારે કન્સેન્ટ આપવાનો છે. એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે એ બનાવી દઈશ. હવે જો પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ સીટ છે એ તમને મળે એટલે કે કોઈ પણ સીટ તમને અલોટ થાય તો તમે બે સંભાવનાઓ તમારી પાસે રહેશે. એક તો કાં તમે ફ્રી એક્ઝિટ લેશો, એટલે કે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ પ્રથમ રાઉન્ડ ફ્રી એક્ઝિટ હોય જેથી કરીને તમામ પ્રકારની કોલેજો છે એ નાખી દેતા હોય છે. ત્યાર પછી એને એવો વિચાર આવે કે હવે આ કોલેજ છે મારે લેવી નથી, કારણ કે રાઉન્ડનો નિયમ છે ખૂબ જ અગત્યનો હોય છે કે પ્રથમ રાઉન્ડમાં તમે કોઈ પણ સીટ છે કન્ફર્મ કરી લેતા હોય તો સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં આગળ તમને ખૂબ જ લોસ જશે. એ જે અપગ્રેડેશનનો વિડીયો બનાવેલો છે એ વિડીયોમાં તમને સમજાવ્યું છે. તો પ્રથમ રાઉન્ડમાં તમે કોઈ પણ સીટ છે કન્ફર્મ કરતા હોય અને એ તમારી પસંદની ના હોય તો તમારે એ રાઉન્ડનો વિડીયો છે એ ખાસ જોઈ લેવો. તો જો કોઈ પણ સીટ તમને અલોટ થાય અને તમારે ફ્રી એક્ઝિટ લેવી હોય તો તમે લઈ શકો છો. તમારી કોઈ પણ સિક્યુરિટી છે ડિપોઝિટ છે જપ્ત થશે નહીં. હવે સીટ અલોટમેન્ટ થશે તમને પ્રથમ રાઉન્ડમાં અને ત્યાર પછી સીટ તમે કન્ફર્મ કરી લેતા હોય તો તમારી પાસે બે વાતો રહેશે. એક તો તમે રાઉન્ડ 2માં અપગ્રેડ માટે જઈ શકો છો અને બીજું તમે કોલેજ છે એ તમારે મનપસંદ મળી ગઈ હોય તો અહીંયા જ તમારી કાઉન્સિલિંગની પ્રોસેસ પૂરી થશે અને જ્યારે તમારી કોલેજ ચાલુ થશે ત્યારે તમારે અભ્યાસ છે તે કરવાનો રહેશે. તો ફરીથી અહીંયા એક વાત કહું છું કે જો તમે સીટ કન્ફર્મ કરી લેતા હોય તો રાઉન્ડ 2નો નિયમ અને 3નો નિયમ છે એ તમે ખાસ સમજી લેજો, નકર તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે જપ્ત થશે. તો કોઈપણ સીટ કન્ફર્મ કરતી વખતે તમારે રાઉન્ડના નિયમો છે ખાસ સમજી લેવા જોઈએ. તો જે મેં રાઉન્ડના નિયમોનો વિડીયો બનાવ્યો છે એ તમે ખાસ જોઈ લેજો. તો રાઉન્ડ 1માં તમને કોઈપણ સીટ મળે, સીટ તમારી પસંદની હોય તો અહીં તમે કાઉન્સેલિંગ પૂરી કરી શકો છો. અને જો તમને એવું થાય કે હું સીટ કન્ફર્મ કરીને સેકન્ડ રાઉન્ડમાં જાઉં તો પણ તમે જઈ શકો છો. કોઈપણ તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે એ સેકન્ડ રાઉન્ડ માટે ભરવાની નથી. હવે જો ફર્સ્ટ રાઉન્ડમાં તમને કોઈપણ સીટ અલોટમેન્ટ થશે તો પહેલાં તમારે લોગિન કરી અને તમારે કઈ કોલેજમાં તમને મળ્યું છે એ તમારે ચેક કરવાનું રહેશે. તમારે સીટ કન્ફર્મ કરવી છે કે નહીં એ તમારે પોતે વિચારવાનું રહેશે. જો તમારે સીટ કન્ફર્મ કરવી હોય તો તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી ત્યાર પછી જે પણ કોલેજમાં તમને સીટ અલોટ થઈ છે એ કોલેજમાં તમારે રૂબરૂ જવાનું રહેશે. તમે એ કોલેજમાં રૂબરૂ જશો ત્યાર પછી તમારે ત્યાં કોડ વેરિફિકેશન કરવાનું રહેશે. કોડ વેરિફિકેશન કરી અને ત્યાર પછી તમે રિટર્ન પોતાના ઘરે આવશો. ત્યાર પછી જે પણ તમારું નજીકનું હેલ્પ સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે. એ પહેલાં હેલ્પ સેન્ટર પર જતાં પહેલાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન તમારે
ફીસ ભરવાની રહેશે. ઓફલાઈન તમે ફીસ ભરવા માંગતા હોય તો રોકડા અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટની મદદથી તમારે ફીસ ભરવાની રહેશે. અને ઓનલાઈન તમે ભરવા માંગતા હોય તો ઓનલાઈન પેમેન્ટ ગેટવેના મદદથી તમે લોગિન કરીને ફીસ છે ભરી શકો છો. તો પહેલાં તમે કોડ વેરિફિકેશન માટે કોલેજે જશો, ત્યાર પછી તમે ઓનલાઈન અથવા ઓફલાઈન તમે ફીસ ભરશો. ફીસ ભરી અને ત્યાર પછી તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફીસ ભરી છે એની પ્રિન્ટ લઈ અને ત્યાર પછી તમે હેલ્પ સેન્ટર પર તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરાવવાના રહેશે. અને ત્યાંથી તમે જે પણ કોલેજ તમને અલોટ થઈ છે એના માટેનો એડમિશન ઓર્ડર સાથે લેવાનો રહેશે. તો આ જે પ્રોસેસ છે એ તમારા પ્રથમ રાઉન્ડ માટેની રહેશે. જો સેકન્ડ રાઉન્ડમાં પણ તમને કોઈ સીટ અલોટ થાય, એટલે કે કોઈ પણ નવી કોલેજ મળે, તો ફરીથી તમારે કોડ વેરિફિકેશન માટે નવી કોલેજમાં જવાનું રહેશે. એ જ્યારે તમારે સેકન્ડ રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું સંપૂર્ણ માહિતીનો વિડીયો છે બનાવી દઈશ. હવે જ્યારે તમે હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ માટે જશો તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે, તો એક જે પણ તમને અલોટમેન્ટ લેટર હશે કે જે તમે લોગિન કરશો અને તમને સીટ અલોટ થઈ છે, તમે સીટ કન્ફર્મ કરવા માંગતા હોય તો એ અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો, એ તમારે હેલ્પ સેન્ટર પર લઈને જવાનું છે. ત્યાર પછી જો તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરી હોય તો એની પ્રિન્ટ નીકળશે, એ તમારે હેલ્પ સેન્ટર પર લઈને જવાની રહેશે. અથવા જો તમે ઓફલાઈન ફીસ પેમેન્ટ કરેલું હોય તો એની તમારે પ્રિન્ટ છે લઈને જવાની રહેશે. ત્યાર પછી નીટ યુજી 2024ની જે રિવાઇઝડ માર્કશીટ છે એ તમારે લઈને જવાની રહેશે. ધોરણ 10ની ધોરણ 12ની માર્કશીટ તમારે લઈને જવાની છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારે લઈને જવાનું રહેશે. જે પણ ગુજરાતની બહારના સ્ટુડન્ટ છે જેને ડોમિસાઇલ સર્ટિફિકેટ લાગુ પડે છે એને ડોમિસાઇલ સર્ટિફિકેટ લઈને જવાનું છે. જે વિદ્યાર્થીઓ ઓબીસી, એસસી અને એસટી કેટેગરીમાં આવતા હોય તો એનું વેલિડ જાતિનું પ્રમાણપત્ર લઈને જવાનું રહેશે. જે ઓબીસી કેટેગરીમાં આવતા હોય એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈને જવાનું રહેશે. અને જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય એને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ છે તે લઈને જવાનું રહેશે. ત્યાર પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે લઈને જવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓ અગાઉ આયુર્વેદિક કે હોમિયોપેથિક કે બીડીએસમાં એડમિશન લીધું હોય ને આ વર્ષે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એનો કોલેજમાં અભ્યાસ ચાલુ હોય તો એનો એનઓસી અથવા તો કેન્સલેશન ઓર્ડર છે એ લઈને જવાનો રહેશે. બીજો કોઈ પણ ડોક્યુમેન્ટ કે જો ઓથોરિટી તમારી પાસે માંગે તો એ તમારે સાથે લઈને જવાનું રહેશે. અને એક તમારે 11/15ની ઇન્વોલ્વ લઈને જવાનું રહેશે. તો એ જ્યારે તમારો અલોટમેન્ટની પ્રોસેસ નું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી ઇન્વોલ્વ છે એ તમારે કઈ રીતે રેડી કરવાના છે એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે બનાવી દઈશ. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમે અત્યારે રેડી રાખજો, જેથી કરીને આગળ તમને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના રહી શકે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે રિઝલ્ટ કે સ્કોલરશિપ રિલેટેડ એના પર હું સંપૂર્ણ વિડીયો થશે બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.